ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો ચાલો હવે આજે આપણે આગળ વધીએ છીએ આ પાઠમાં અને નાઇટ્રોજન ચક્ર શું છે એના વિશે માહિતી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રોજન ચક્ર એ સમજવાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખૂબ જ અગત્યનું છે. બરાબર છે, એટલે એકદમ ધ્યાનથી તમે એને સમજજો. સમજવાની રીતે પણ અગત્યનું છે અને પર્યાવરણની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ સૌથી અગત્યનું જો કોઈ ચક્ર હોય તો એ નાઇટ્રોજન ચક્ર છે. બરાબર છે. તો સવાલ નંબર 37 શરૂ કરીએ છીએ. સમજાવવાનું છે આપણે નાઇટ્રોજન ચક્ર, અથવા તો આ જ સવાલ બીજી રીતે ખાસ સમજો. સવાલ: નિવસન તંત્રમાં જોવા મળતું સૌથી અગત્યનું પોષણ ચક્ર સમજાવો. તો ભાઈ એ છે નાઇટ્રોજન ચક્ર. તો પરીક્ષામાં સવાલ ડાયરેક્ટ એવું નહીં પૂછે તમને કે નાઇટ્રોજન ચક્ર સમજાવો. કદાચ તમને સવાલ જરા ટ્વિસ્ટ કરીને પૂછશે કે ભાઈ સૌથી અગત્યનું પોષણ ચક્ર સમજાવો. તો ત્યારે યાદ આવવું જોઈએ આપણે કે ભાઈ સૌથી અગત્યનું પોષણ ચક્ર નાઇટ્રોજન ચક્ર છે. બરાબર છે. ચાલો તો એનો જવાબ લખવાનો ચાલુ કરીએ કે ભાઈ નિવસન તંત્રમાં જોવા મળતું સૌથી અગત્યનું પોષણ ચક્ર નાઇટ્રોજન ચક્ર છે. નાઇટ્રોજન ચક્ર કઈ રીતે ચાલે છે તે આપણે સમજવાનું કામ ચાલુ કરીએ. એ પહેલાં આ નાઇટ્રોજનનું હવામાં પ્રમાણ કેટલું છે અને એનું મહત્ત્વ શું છે એ ઝડપભેર સમજી લઈએ. તો શું કહે સાંભળજો: વાતાવરણની હવામાં 78% નાઇટ્રોજન વાયુ સ્વરૂપે આવેલો છે. આ વાતાવરણની જે આપણે નાનપણથી ખબર છે, બરાબર ને, કે ભાઈ હવામાં 78% નાઇટ્રોજન છે. હવે આ ચક્ર ચલાવવું હોય તો તમે સમજી શકતા હશો કે નાઇટ્રોજનનો આપણે ઉપયોગ કરવો પડશે. નાઇટ્રોજન આપણા માટે ભાઈ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ જરૂરી છે. તમે એવું ના સમજતા કે નાઇટ્રોજન આપણા માટે જરૂરી નથી. નાઇટ્રોજન આપણા શરીરમાં શું કામ કરે તો તમે ખાસ સમજો. જો નીચે લખેલું છે કે સજીવોમાં પ્રોટીનના બંધારણીય એકમ એમિનો એસિડ તેમજ ન્યુક્લિક એસિડ RNA અને DNA જેવા જટિલ કાર્બનિક અણુઓના નિર્માણ માટે તેમજ કેટલાક વિટામિન્સ માટે નાઇટ્રોજન પોષક તત્વ ખૂબ જ અગત્યનું છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ ફકરો વાંચો હોય બરાબર ધ્યાનથી તો તમને આપણા શરીરમાં નાઇટ્રોજનની શું મહત્ત્વ છે એ તરત જ ખ્યાલ આવે કે ભાઈ આ તો બહુ જરૂરી વસ્તુ થઈ ગઈ. આપણા શરીરમાં એમિનો એસિડ છે, રિબોન્યુક્લિક એસિડ, RNA, DNA, વિટામિન્સ બને નાઇટ્રોજનમાંથી. તો મતલબ તમે સમજી શકતા હશો કે આપણા શરીર માટે નાઇટ્રોજન ખૂબ જ જરૂરી તત્વ છે. પણ હવે તમે આપની કમનસીબી સમજો કે વાતાવરણમાં છે ને વિદ્યાર્થી મિત્રો 78% નાઇટ્રોજન છે. તો આપણે આ નાઇટ્રોજનનો સીધો ઉપયોગ ક્યારેય કરી શકતા જ નથી. જેવી રીતે ઓક્સિજન હોય, હવામાં ઓક્સિજન રહેલો છે 21%, તો ઓક્સિજન કેવું આપણે નાક મારફતે ડાયરેક્ટ લઈ શકીએ. નાઇટ્રોજનનું એવું નથી, આપણે સીધો એનો ઉપયોગ કરી શકતા નથી. જરૂર તો બહુ છે પણ સીધો એને નાક મારફતે કે મોં વાતે આપણે લઈ નથી શકતા. નથી આપણે લઈ શકતા, નથી કોઈ વનસ્પતિ લઈ શકતી. તો નાઇટ્રોજન મારે વાપરવો હોય તો પહેલાં શું કરવું પડે એ આપણે આમાં સમજીએ. પણ એ પહેલાં તમે ફટાફટ સમજી લો નાઇટ્રોજન ચક્રની ટૂંકનોંધની અંદર કે ભાઈ સૌથી અગત્યનું છે. વાતાવરણમાં 78% છે. તે ઉપરાંત શરીરમાં એની અગત્યતા શું છે તે પણ આપણે જોઈ લીધી. DNA, RNA બંધારણમાં વિટામિન્સ બનાવવા માટે. હવે એને આપણે ઉપયોગમાં કઈ રીતે લઈ શકીએ એની થોડી ચર્ચા કરવાની છે, બરાબર ને. ચાલો એના માટે આપણે ફટાફટ ઉપર આવીએ. જો આપણે જોયું ને કે ભાઈ શરીરની અંદર વિટામિન્સ બનશે તો એના માટે નાઇટ્રોજન જરૂરી છે. હજુ જો નાઇટ્રોજનની અગત્યતા હજુ એક રહી ગઈ. શું કહે છે કે જૈવિક રીતે અગત્યના સંયોજનો આલ્કલોઇડ અને યુરિયાના બંધારણીય ઘટક તરીકે પણ નાઇટ્રોજન હોય છે. યુરિયા પણ તમે નામ સાંભળ્યું હશે. તો એના માટે પણ તમને નાઇટ્રોજન વાયુ ખૂબ જરૂરી છે ભાઈ. તો ભાઈ આપણા શરીરમાં તમે સમજી ગયા હશો કે નાઇટ્રોજન વાયુ ખૂબ જરૂરી છે. હવે આપણે એનો ડાયરેક્ટ એટલે કે સીધો યુઝ નથી કરી શકતા. તો આપણું શરીર એને કઈ રીતે વાપરવા લાયક બનાવે છે, એને કઈ રીતે આપણા શરીરમાં એન્ટ્રી મળે છે એના વિશે ફટાફટ સમજીએ. ચાલો શું કહે છે જરા જુઓ કે બધા જ સજીવો, ભાઈ સાંભળજો, આપણે જો નાઇટ્રોજન વાપરવું હોય ને તો આપણે સૌથી પહેલાં નાઇટ્રોજનનું સ્થાપન કરાવવું પડે. શું કરવું પડશે ભાઈ? નાઇટ્રોજનનું સ્થાપન. હવે નાઇટ્રોજનનું સ્થાપન શું છે બરાબર સમજો. આપણા શરીરમાં કંઈ આવે છે બરાબર ખાસ સમજો.
સાંભળજો, શું કહે છે કે બધા જ સજીવો મુક્ત નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. ખબર છે આપણને, કારણ કે ભાઈ હવામાં 78% નાઇટ્રોજન છે, ડાયરેક્ટ આપણે એને વાપરવા માટે ઉપયોગમાં લઈ શકતા નથી. ભાઈ આથી વાતાવરણના આ નાઇટ્રોજનનું તેના ક્ષારોમાં રૂપાંતર કરવાની ક્રિયાને, એના ક્ષારોમાં રૂપાંતર થવાની ક્રિયાને નાઇટ્રોજન સ્થાપન કહેવામાં આવે છે. નાઇટ્રોજન સીધો હવામાંથી તમને લઈ નથી શકતા, તો શું કહે છે કે નાઇટ્રોજનનું સ્થાપન કરાવવું પડે. એટલે કોઈક ને કોઈક રીતે જમીનમાં કે બીજા કોઈ પણ રીતે સ્થાપન કરાવવું પડે અને પછી ત્યાંથી આપણે એનો ઉપયોગ કરી શકીએ. હવે નાઇટ્રોજનનું સ્થાપન કઈ રીતે થાય છે તે સમજીએ. પહેલાં તો નાઇટ્રોજનનું સ્થાપન એટલે શું દિમાગમાં લઈ લો. એકવાર ફરીથી બોલી જાઉં છું કે બધા જ સજીવો આ જે મુક્ત નાઇટ્રોજન હવામાં રહેલો છે એનો સીધો ઉપયોગ નથી કરી શકતા. આપણે શું કરવું પડશે તો ભાઈ એનું કોઈક એના ક્ષારો સ્વરૂપમાં એને સ્થાપન કરાવવું પડશે. તો વાતાવરણના નાઇટ્રોજનમાંથી એના ક્ષાર બનાવવા પડશે. ક્ષાર કઈ રીતના હોય, કેવા હોય તે પણ આપણે સમજીએ છીએ, બરાબર ને? પણ આ આપણે બનાવવું પડે એટલું તમે પહેલાં સમજો. તો ફટાફટ હવે આપણે અહીંથી પણ આગળ વધીએ છીએ અને નાઇટ્રોજનનું સ્થાપન કઈ રીતે થાય છે ને એને સમજવાનું કામ ચાલુ કરીએ. જો શું કહે છે કે ભાઈ નાઇટ્રોજન સ્થાપન બે રીતે જોવા મળે છે. નાઇટ્રોજનનું સ્થાપન છે ને તે બે રીતે થાય. એમાં પહેલી જે રીત છે તે છે રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન. એમાં શું હોય તે સમજો કે ભાઈ આકાશમાં વીજળીના ચમકારા દ્વારા ઊંચા તાપમાને અને ઊંચા દબાણે વાયુરૂપ નાઇટ્રોજનનું તેના ઓક્સાઇડ NO2માં સ્થાપન થાય છે. જ્યારે આકાશમાં વીજળીના ચમકારા થતા હોય ને ત્યારની વાત છે. હવે વિચાર કરો કે આકાશમાં વીજળીના ચમકારા કઈ ઋતુમાં થાય? તમે કહેશો કે ચોમાસું. વેરી ગુડ. હજુ આપણે એક સ્ટેપ આગળ વધીએ. આ જે ચોમાસાની ઋતુ છે એ તમે સમજી શકતા હશો કે ભાઈ ચોમાસાની ઋતુ ભારતની અંદર 24 કલાક 365 દિવસ હોય. આપણે કહીશું કે ના, અમુક જ દિવસ વરસાદ પડે, અમુક મહિનાનો જ વરસાદ હોય, એમાં પણ રોજ વરસાદ નહીં પડે, રોજ આકાશમાં વીજળીના ચમકારા નથી થતા. મતલબ કે વીજળીના ચમકારા થાય ત્યારે નાઇટ્રોજનનું સ્થાપન થાય એ વાત સાચી, પણ આ જે પ્રક્રિયા છે વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થવાની આ જે પ્રક્રિયા છે ને એના દ્વારા ખૂબ જ ઓછા પ્રમાણમાં નાઇટ્રોજનનું સ્થાપન થવાનું, કારણ કે વીજળીના ચમકારા રોજ થવાના નથી. વીજળીના ચમકારા થશે ત્યારે નાઇટ્રોજનનું સ્થાપન થશે 100%, પણ આ રીતે નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કે બીજી કોઈ જગ્યા પર ખૂબ જ ઓછું થવાનું. શું કહે છે કે જ્યારે વીજળીના ચમકારા થશે ને તો ત્યારે તાપમાન એકદમ ઊંચું, પેલો વિદ્યુતનું વહન થતું હોય ને ભાઈ, તાપમાન એકદમ ઊંચું અને એકદમ ઊંચા દબાણે વાયુરૂપ નાઇટ્રોજનનું એના ઓક્સાઇડ NO2માં સ્થાપન થઈ જાય છે. બરાબર છે? નાઇટ્રોજન હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, ઊંચું દબાણ ઊંચું તાપમાન આવશે વીજળીના ચમકારાનું, ત્યારે Nમાંથી એટલે કે નાઇટ્રોજનમાંથી નાઇટ્રોજન ઓક્સાઇડ બને. આ ઓક્સાઇડ, વરસાદ ચાલુ છે, વીજળીના ચમકારા ચાલુ છે ને, એટલે આ જે મારો ઓક્સાઇડ છે એ પાણીમાં દ્રાવ્ય થઈ નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ રૂપે વરસાદના પાણી સાથે મૃદાવરણમાં અને ત્યારબાદ જલાવરણમાં પ્રવેશે છે. તો નાઇટ્રોજન અને ઓક્સિજનની ભેગી પ્રક્રિયા થઈ એટલે એનો તૂટો બની ગયો. હવે વીજળીના ચમકારા સાથે વરસાદ પણ ચાલુ છે, તો આ વસ્તુ હું આગળ પણ બોલી ગયો છું કે નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે વરસાદનું પાણી હોય તો પ્રક્રિયા કરે, રાસાયણિક પ્રક્રિયા થાય અને નાઇટ્રસ એસિડ બનાવશે, નાઇટ્રિક એસિડ બનાવે. બરાબર છે? તો એસિડ સ્વરૂપે વરસાદ સીધો જમીન પર પડે. જમીન એટલે આપણું મૃદાવરણ. એટલે એમ સમજો કે હવામાંનો જે નાઇટ્રોજન છે, ઉપર હવામાંનો જે નાઇટ્રોજન છે એનું જમીનમાં સ્થાપન થયું. મૃદાવરણમાં વરસાદ પડે છે, વરસાદ પડ્યા કરશે જમીન પરથી. પછી આવું જે પાણી છે નાઇટ્રોજન ક્ષારયુક્ત પાણી જે છે એ વહેતું નદીમાં જશે. વરસાદ ચાલુ હોય તો જમીન પર પાણી સ્થિતિ ના રહે ને, વહેતું આગળ વધે. આગળ વધતા નદી, નાણાં, તળાવ, સરોવર, મહાસાગરોમાં પાણી મિક્સ થશે. એટલે જલાવરણ અને મૃદાવરણમાં નાઇટ્રોજનનો પ્રવેશ થયો. ત્યારે ભાઈ વિવિધ સજીવો દ્વારા એનો ઉપયોગ થાય છે. ભાઈ જમીન પર પાણી પડ્યું તો જમીનમાં પણ થોડા ઘણા પાણીનું શોષણ થાય. એટલે આ નાઇટ્રોજનયુક્ત પદાર્થો જે ક્ષારો છે તે જમીનમાં એનું સ્થાપન થાય. તો આ નાઇટ્રોજનવાળા પદાર્થો જે છે, જે જમીનમાં સ્થાપન થયું, તો જમીનમાં રહેનારા જે સૂક્ષ્મજીવો છે તો આ નાઇટ્રોજનને એને ખાધા પછી, એને ખાઈને પોતાના શરીરમાં ઉપયોગમાં લઈ શકે. પોતાના શરીરમાં DNA, RNA
શરીરમાં વિટામિન્સ, યુરિયા બનાવવાનું હોય તો એ બધામાં આપણે એનો પછી ઉપયોગ કરી શકીએ. નાઇટ્રોજન હવામાંથી સીધો યુઝ કરી શકતા નથી. નાઇટ્રોજનનું સ્થાપન કરાવવું પડે. સ્થાપન કરાવવાની પહેલી રીત જોઈ રહ્યા છે રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન, જેમાં આકાશમાં વીજળીના ચમકારા થાય, ઊંચું તાપમાન, ઊંચું દબાણ થાય એટલે હવામાનનો ઓક્સિજનથી પ્રક્રિયા કરે, નાઇટ્રોજન ઓક્સિજનથી પ્રક્રિયા કરે, નાઇટ્રોજનનો ઓક્સાઇડ બને, સાથે પાણી મિક્સ થાય એટલે એસિડ બને, અને એ એસિડવાળું પાણી જમીનમાં આવે એટલે મૃદાવરણમાં પ્રવેશ થાય અને ત્યાંથી જલાવરણમાં જાય. મૃદાવરણમાં આવશે એટલે જમીનમાં નાઇટ્રોજનના ક્ષારો મિક્સ થશે એટલે જમીનના સજીવોને યુઝ કરશે. આવું પાણી જલાવરણમાં મળશે તો પાણીમાં રહેનારા સજીવોનો ઉપયોગ કરી શકે. પણ મેં તમને એ પણ કીધું કે રાસાયણિક રીતે એટલે જે આકાશમાં જે વીજળીના ચમકારા થાય છે તો એ કંઈ રોજ થતા નથી. મતલબ કે આ રીતે થતું નાઇટ્રોજનનું સ્થાપન ખૂબ જ ઓછું છે. બરાબર ને? હવે આપણે આગળ વધીએ કે નાઇટ્રોજનનું સ્થાપન બીજી કઈ રીતે થાય છે. તો ભાઈ બીજી જે પ્રક્રિયા છે જેને આપણે કહેવામાં આવે છે જૈવ નાઇટ્રોજન સ્થાપન. એને આપણે શું કહીશું ભાઈ? જૈવ નાઇટ્રોજન સ્થાપન. કેવી રીતે? ખાસ સમજો ભાઈ. રાસાયણિક નાઇટ્રોજનના સ્થાપન કરતાં જૈવ નાઇટ્રોજનનું સ્થાપન અનેક ગણું વધારે હોય છે. એ તમને મેં હમણાં જ કીધું કે રાસાયણિક રીતે નાઇટ્રોજનનું સ્થાપન ખૂબ જ ઓછું થાય, જૈવ સ્થાપન વધારે થાય છે. જૈવ સ્થાપન એટલે શું તે સમજીએ. ભાઈ જૈવ સ્થાપનમાં કહે છે કે તેમાં સજીવો ભાગ લે છે. હવે કયા સજીવો ભાગ લે છે અને કેવી રીતે એ પણ બરાબર ખાસ સમજજો. હે ભાઈ, ખાસ સમજો. સિમ્બી કુળની વનસ્પતિઓ જે ખરી એટલે ખાસ કરીને કઠોર વર્ગની વનસ્પતિ આપણે 8મા ધોરણમાં શીખી ગયા છે કે જે કઠોર વર્ગની વનસ્પતિ હોય ને એના મૂળમાં વિશિષ્ટ પ્રકારની સંરચનામાં મૂળ ગંદિકામાં રહેલા સહજીવી બેક્ટેરિયા નામ એનું રાઇઝોબિયમ. આ રાઇઝોબિયમ બેક્ટેરિયાનું સ્થાન બતાવ્યું ક્યાં હોય? સિમ્બીકુળની એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ પર રહેતા હોય. શું કરે છે ભાઈ? તો આ રાઇઝોબિયમ બેક્ટેરિયા એની વિશિષ્ટતા એ છે કે એ છે ને આપણે જેવી રીતે શ્વસનમાં ઓક્સિજન વાયુ લઈએ ને ભાઈ, એવી રીતે આ જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે ને તે લોકો ડાયરેક્ટ હવામાં શ્વાસ મારફતે નાઇટ્રોજન વાયુ લઈ શકે છે. બોલો, પોતાના શરીરમાં નાઇટ્રોજન ડાયરેક્ટ લઈ શકે છે. એટલે એ લોકો આખો દિવસ શ્વસન દરમિયાન નાઇટ્રોજન વાયુ લયા કરતા હોય તો તમે સમજી શકતા હશો કે એમનું શરીર નાઇટ્રોજનથી ભરપૂર. એટલે હવે આ નાઇટ્રોજન લીધા પછી એ લોકો પોતાના શરીરમાંથી જે કંઈ પણ કચરો બહાર કાઢશે, પીપી છીછી સ્વરૂપે કોઈ બી નિકાલ કરશે, બરાબર છે, તો તમે સમજી શકતા હશો કે નાઇટ્રોજનયુક્ત પદાર્થો જ પીપી છીછી મારફતે નિકાલ કરશે, ઉત્સર્ગ દ્રવ્યો સ્વરૂપે નિકાલ કરશે. આ ઉત્સર્ગ દ્રવ્યો ડાયરેક્ટ જમીનમાં મિક્સ થશે કારણ કે આ લોકો મૂળની અંદર રહે છે, મૂળ જમીનની અંદર હોય. એટલે નાઇટ્રોજન જે હવામાં હતો એ નાઇટ્રોજનનું ક્ષારમાં રૂપાંતર થઈ ગયું અને ક્ષારમાં રૂપાંતર થઈને સીધું એનું જમીનમાં સ્થાપન થઈ ગયું. હવે તમે હજુ સમજો, ખાલી રાઇઝોબિયમ પાસે આવી તાકાત નથી, બીજા પણ એક બે નામ આવે છે, જરા બરાબર સમજતા રહેજો. એક તો આવે છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. હવે આગળ વધીએ. ભૂમિમાં રહેલા કેટલાક મુક્તજીવી બેક્ટેરિયા, બીજા પણ અમુક ટાઈપના મુક્તજીવી બેક્ટેરિયા છે. એ લોકો પણ શું છે ભાઈ? નાઇટ્રોજન સ્થાપનની ક્ષમતા ધરાવે છે. કઈ રીતે નાઇટ્રોજન સ્થાપન કરે તે તમને સમજાવ્યું. ધ્યાન ના આપ્યું તો વિડીયો ફરીથી એકવાર રિપીટ કરીને જોઈ લેજો, બરાબર છે. હજુ આપણે આગળ વધીએ. આ સજીવો વાતાવરણમાંના નાઇટ્રોજનનું એમોનિફિકેશનની પ્રક્રિયા દ્વારા એમોનિયામાં રૂપાંતર કરી નાખે છે. ભાઈ હવામાંથી નાઇટ્રોજન લીધો, જમીનમાં સ્થાપન કર્યું, આ પ્રક્રિયાનું નામ શું ભાઈ? તો એ પ્રક્રિયાનું નામ છે એમોનિફિકેશન. શું બનાવ્યું ભાઈ? પોતાના શરીરમાંથી શું નિકાલ કર્યો કચરા સ્વરૂપમાં? તો ભાઈ એમોનિયા, NH3. આ એમોનિયા પોતાના શરીરમાં રહેલો છે ને, તો આ એમોનિયા નાઇટ્રીકરણની ક્રિયા દ્વારા નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. બોલો, ખ્યાલ આવે છે? હવામાં 78% નાઇટ્રોજન છે, પણ આપણી કમનસીબી એ છે કે આપણે 78% નાઇટ્રોજનનો ડાયરેક્ટ સીધો યુઝ કરી શકતા નથી. હવે આ જે મેં વસ્તુ સમજાવીને એ તમને અહીં ફોટા સ્વરૂપમાં પણ સમજાવવામાં આવે છે. જુઓ, સૌથી પહેલાં તો તમે સમજો. જુઓ શું છે ભાઈ? વાતાવરણમાંનું નાઇટ્રોજન. સોરી, બતાવું તમને ફરીથી એક વખત. ચાલો જુઓ, ધ્યાન આપજો.
શું જોવાનું છે આપણે? વાતાવરણમાંનો નાઇટ્રોજન. સૌથી પહેલાં આ નાઇટ્રોજન ક્યાં હતો? વાતાવરણમાં હતો. ત્યાર પછી જો શું કહે છે કે ડાયરેક્ટ યુઝ નથી કરી શકતા. વિદ્યાર્થી મિત્રો, તમારે આજે એનો ફોટો છે, આજે એનો ચાર્ટ છે ને, તે પણ યાદ રાખવાનો છે. એક્ઝામમાં ટૂંકમાં પૂછાય તો દોરવું પડશે, એટલે બરાબર દિમાગમાં ઉતારી દેજો, મોઢે કરજો. ભાઈ નાઇટ્રોજનનું આપણે સીધો કોઈ નથી કરી શકતા, એટલે આપણે નાઇટ્રોજનનું સ્થાપન કરવું પડે. નાઇટ્રોજનનું સ્થાપન બે રીતે થાય છે, એક તો રાસાયણિક રીત અને બીજું જૈવ સ્થાપન. બોલો, ખ્યાલ આવે છે? હવે આપણે આગળ વધીએ. આ ચાર્ટ જેમ જેમ આપણે સવાલનો જવાબ સમજીએ ને તેમ આપણે આગળ વધીએ. અત્યાર સુધી આપને એવું ખબર છે કે ભાઈ જૈવ સ્થાપન થઈ ગયું છે, હવામાંથી નાઇટ્રોજન જમીનમાં આવી ગયો છે, રાઇઝોબિયમ બેક્ટેરિયાએ કંઈક કર્યું, બરાબર ને? શું કર્યું તમને મેં એકદમ વ્યવસ્થિત સમજાવ્યું. હવે આપણે આગળ વધીએ ને પછી ધીમે ધીમે આ જે ચાર્ટ આપેલો છે એને પણ આપણે સમજતા જઈએ. જો હવે શું કહે છે કે જે નાઇટ્રોજન જમીનમાં આવ્યો તો એ જૈવ ઘટકોમાં કેવી રીતે આવશે? આ નાઇટ્રોજન સજીવના શરીરમાં કેવી રીતે આવવાનું? તો એકદમ આરામથી તમે સમજી શકતા છો કે જમીનમાં નાઇટ્રોજન આવી ગયો. હવે જમીનમાં જે વનસ્પતિઓ ઉગે છે તો એના મૂળ મારફતે જમીનમાંથી આ નાઇટ્રોજન ક્ષારો શોષશે. આપણે ખબર છે કે મૂળ જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરે, એટલે આ બધા પોષક દ્રવ્યો વનસ્પતિમાં આવી જવાના. હવે વનસ્પતિમાં આવે એટલે વનસ્પતિ ખાનારા જે સજીવો છે, આપણા જેવા સજીવો છે, આપણે વનસ્પતિ ખાઈએ એટલે આપણા શરીરમાં નાઇટ્રોજન આવશે. આપણે કઠોળ ખાઈએ એટલે આપણા શરીરમાં નાઇટ્રોજન આવશે, જેનાથી આપણા શરીરમાં પ્રોટીન બને, DNA બને, RNA બને, વિટામિન્સ બને. બોલો, દિમાગમાં ઉતરે છે કે નથી ઉતરતું? જેવી રીતે આપણે ખાધું આપણા શરીરમાં આવે, તેવી રીતે દુનિયાના દરેક વનસ્પતિઓ જેમાં નાઇટ્રોજન હોય છે, કોઈ પણ પ્રાણી એને ખાય, ગાય, ભેંસ, કૂતરો, બિલાડા, બકરા, બધાના શરીરમાં નાઇટ્રોજનયુક્ત પદાર્થો જમા. હવે થશે શું કે અમુક કાર્યક્રમે આપણે પણ આપણા શરીરમાંથી ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરીશું. નાઇટ્રોજનયુક્ત પદાર્થ ખાધા છે તો આપણા ઉત્સર્ગ દ્રવ્યોમાં નાઇટ્રોજનયુક્ત પદાર્થનો નિકાલ પણ થશે. એ સીધો નિકાલ ક્યાં થશે? તો ડાયરેક્ટ પર્યાવરણમાં, જમીનમાં કે સમુદ્રમાં, બરાબર છે, પાણીમાં. તો પાણીની અંદર રહેતા સજીવો કે ભાઈ જમીનમાં નિકાલ થયો તો જમીનમાંથી એક વખત ફરીથી આ નાઇટ્રોજનયુક્ત ક્ષારોનો સજીવ લોકો ઉપયોગ કરશે. ચક્ર ચાલ્યા કરશે. જુઓ, અથવા તો એમ સમજો કે આપણે મરી ગયા, જમીનમાં દફનાવી દેવામાં આવે છે. અગર જમીનમાં દફન કરી દેવામાં આવે છે તો શું થશે કે ભાઈ મારા શરીરમાં નાઇટ્રોજનયુક્ત પદાર્થો છે તો મારા શરીરનું વિઘટન થશે, એટલે જમીનની અંદરથી જે નાઇટ્રોજન વનસ્પતિ મારફતે મારા શરીરમાં આવ્યો હતો એ નાઇટ્રોજન એકવાર ફરીથી જમીનમાં મિક્સ થશે. આ નાઇટ્રોજન જમીનમાં મિક્સ થશે, ત્યાં વનસ્પતિ ઉગાડવામાં આવશે તો આ જ નાઇટ્રોજન વનસ્પતિ લેશે મૂળ મારફતે અને એમાંથી ખોરાક બનાવશે. એ ખોરાક જે પ્રાણી ખાય એના શરીરમાં નાઇટ્રોજન જવાનો, એ પ્રાણી મરે, જમીનમાં દફન કરી દો, જમીનમાં દફન થશે, નાઇટ્રોજન ફરીથી જમીનમાં આવી જવાનું. તમે કહેશો કે સર આ નાઇટ્રોજન તો જમીનમાંથી મતલબ કે ચક્ર ફરી રહ્યું છે, આ નાઇટ્રોજન પાછો હવામાં ક્યારે જાય? તો ભાઈ એનું પણ તમને જવાબ આપી કે અમુક બેક્ટેરિયા, જેમ કે રાઇઝોબિયમ બેક્ટેરિયા કેવું છે કે શ્વાસમાં નાઇટ્રોજન લીધો, જમીનમાં સ્થાપન કર્યું. જ્યારે અમુક સૂક્ષ્મજીવો એટલે કે અમુક બેક્ટેરિયા એવા છે કે જે ઉચ્છ્વાસમાં નાઇટ્રોજન વાયુ બહાર કાઢતા હોય, જેમ કે આપણે મરી ગયા, આપણું શરીર જમીનમાં દફન કરી દીધું છે, હવે આપણા શરીરનું વિઘટન થશે. શરીર કે જમીનમાં એમને એમ નથી રહેવાનું, એનું વિઘટન થઈ જશે. તો વિઘટન કરનારા જે સૂક્ષ્મજીવો હોય એ લોકો મારું શરીર ખાય, નાઇટ્રોજનયુક્ત પદાર્થો ખાશે અને ઉચ્છ્વાસમાં નાઇટ્રોજન વાયુ બહાર કાઢે, તો એ ડાયરેક્ટ સીધો ક્યાં ભરી જાય? હવામાં. પછી આ જ નાઇટ્રોજન વાયુનો હવામાં ગયો છે, ત્યાંથી પાછું સ્થાપન થાય અને ત્યાંથી પાછું ચક્ર ફર્યા જ કરે. બરાબર છે? આ જ સેમ વસ્તુ આપણે અહીંયા સવાલના જવાબમાં પણ સમજવાની છે. જુઓ શું લખેલું છે કે જૈવ ઘટકોમાં નાઇટ્રોજન કઈ રીતે આવશે, જમીનમાંથી સજીવમાં કઈ રીતે આવે? તો લખેલું છે જુઓ કે ભાઈ એમોનિયમ નાઇટ્રેટ કે નાઇટ્રાઇટ, એટલે જે નાઇટ્રોજનમાંથી કે ક્ષારો બન્યા તે એ લોકોનું વનસ્પતિઓ શોષણ કરી એમને એમિનો એસિડમાં ફેરવી નાખે છે. ખબર છે ભાઈ? એમિનો એસિડનો ઉપયોગ પ્રોટીન નિર્માણમાં થાય છે. મેં તમને કીધું ને, નાઇટ્રોજનયુક્ત પદાર્થ ખાય એટલે આપણા શરીરમાં નાઇટ્રોજન બને. આપણે આ પદાર્થો ખાઈશું, આપણા શરીરમાં નાઇટ્રોજન મળી જાય. ભાઈ હવે શું કહે છે કે સજીવોના શરીરમાં તો નાઇટ્રોજન આવી ગયો, હવે આ નાઇટ્રોજન ભૌતિક પર્યાવરણમાં પાછું કેવી રીતે જશે? પુનઃ પ્રવેશ કઈ રીતે લઈ? તો એ સમજાવેલું છે કે ભાઈ જ્યારે વનસ્પતિઓ અને પ્રાણીઓનું મૃત્યુ થાય, મરી જાય, ત્યારે એમનો મૃતદેહ ભૂમિમાં ઉમેરાય છે. જ્યારે મરી જાય એટલે એ આખો મૃતદેહ ક્યાં ઉમેરાવાનો છે? ભાઈ ભૂમિમાં.
હજુ આપણે આગળ વધીએ. ભાઈ ભૂમિમાં શું થાય છે બરાબર ખાસ સમજો. ભાઈ ભૂમિમાં રહેલા જે કેટલાક બેક્ટેરિયાઓ જે છે ને એ વિવિધ સંયોજનમાં આવેલા નાઇટ્રોજનનું નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં પરિવર્તન કરી ભૂમિમાં પાછા મુક્ત કરે છે. જમીનમાં નાઇટ્રોજનયુક્ત પદાર્થ એટલે કે મારું શરીર કોહવાઈ રહ્યું છે, વિઘટન થઈ રહ્યું છે. અમુક બેક્ટેરિયા આવશે, શરીરનું વિઘટન કરશે અને એકવાર ફરીથી મારા શરીરમાં રહેલા નાઇટ્રોજનને નાઇટ્રેટ કે નાઇટ્રેટ ક્ષારોમાં રૂપાંતર કરીને જમીનમાં રહેવા દેશે. હવે જમીનમાં રહેલો આ જે નાઇટ્રોજન છે એનો ઉપયોગ વનસ્પતિ ફરીથી ઉપયોગમાં કરશે. બરાબર છે. અને આ ચક્ર ચાલ્યા કરશે જમીનમાંથી નાઇટ્રોજનનું. વાત છે કે ભાઈ હવામાં પાછો નાઇટ્રોજન કેવી રીતે જાય, તો એના માટેની પ્રક્રિયાનું નામ છે ભાઈ ડિનાઇટ્રિફિકેશન. એ પણ તમને મેં સમજાવી દીધું કે અમુક બેક્ટેરિયા શું કરશે, ઉચ્છ્વાસમાં નાઇટ્રોજન વાયુ બહાર કાઢશે અને સીધો હવામાં ભળી જશે. તો એ વસ્તુ અહીં સમજાવે છે. જુઓ કે કેટલાક એટલે કે નામ આપેલું છે સ્યુડોમોનાસ પ્રકારના બેક્ટેરિયા નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ અણુનું સ્વરૂપ નાઇટ્રોજન વાયુમાં ડાયરેક્ટ કરી શકે છે. આમ આપનો નાઇટ્રોજન પુનઃ વાતાવરણમાં પ્રવેશે છે. આમ વાતાવરણમાં નાઇટ્રોજન પોતાના મૂળભૂત સ્વરૂપથી પસાર થતાં ભૂમિ અને પાણીમાં સાદા અણુઓના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. એટલે તે સજીવોમાં વધારે જટિલ અણુઓના સ્વરૂપમાં ફેરવાય અને તે પાછા સામાન્ય સ્વરૂપમાં વાતાવરણમાં પાછા મિક્સ થઈ જાય છે. બરાબર છે. ચાલો હવે આપણે આટલું સમજી લીધા પછી તમને મેં કીધું કે પેલો આપણે એક જે ફોટો સમજવાનો છે તેને એકદમ વ્યવસ્થિત આપણે સમજી લઈએ. જુઓ શું કહે છે, બરાબર ધ્યાનથી જોજો કે આ છે વાતાવરણમાંનો નાઇટ્રોજન જેનો આપણે સીધો ઉપયોગ કરી શકતા નથી. એનું શું કરવું પડે ભાઈ, જમીનમાં સ્થાપન કરવું પડશે. તો જો લખ્યું કે નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન થાય. જેવું આ નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન થાય એટલે તરત જ આપણે જોઈ ગયા તે પ્રમાણે લીલી વનસ્પતિઓ પોતાના મૂળ મારફતે પોતાના શરીરમાં નાઇટ્રોજન પદાર્થો ક્ષારો સ્વરૂપમાં લેશે. હવે આ જે વનસ્પતિમાં આ નાઇટ્રોજન આવેલો છે એ જે ખોરાક તૈયાર કરશે નાઇટ્રોજનવાળો એ સીધો પ્રાણીઓ ખાશે. એટલે પ્રાણીઓના શરીરમાં આ નાઇટ્રોજનયુક્ત પદાર્થો જવાના. નાઇટ્રોજનયુક્ત પદાર્થો શરીરમાં જશે એટલે આપણા શરીરમાં નાઇટ્રોજનયુક્ત પદાર્થો ખાયા કરીશું તો આપણા શરીરમાંથી જે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થશે એમોનિયા મારફતે, તો એ પણ નાઇટ્રોજનના ક્ષાર જ છે. તો પ્રાણીઓમાંથી એમોનિયા બની ગયું. અથવા તો એવું સમજો કે આ પ્રાણી મરી ગયું, જમીનમાં દફન કરી દેવામાં આવ્યું. તો શું થશે કે આપણા શરીરનું વિઘટન કરનારા જે બેક્ટેરિયાઓ ખરા એ એકવાર ફરીથી આ એમોનિયાને નાઇટ્રેટ્સ કે નાઇટ્રાઇટ સ્વરૂપમાં ફેરવશે. અને આ પદાર્થો જમીનમાં જ રહેવાના હોય તો એકવાર ફરીથી વનસ્પતિ જે છે, જો આ તરફ જઈ રહ્યો છે, આયરો જુઓ, આ જે મારા ક્ષારો છે એક વખત ફરીથી લીલી વનસ્પતિ પોતાના શરીરમાં લેશે. ત્યાંથી પાછું પ્રાણીઓ મરશે, એમોનિયા નાઇટ્રેટના ક્ષારો જમીનમાં બનશે, જમીનમાંથી પાછું વનસ્પતિમાં જતું રહેશે. આ ચક્ર તમે જોયા કરતા હશો તો ચાલ્યા કરવાનું. જ્યારે મેં તમને એવું પણ કીધું કે આ જ એમોનિયાવાળા પદાર્થો ધારો કે છે અને ધારો કે સ્યુડોમોનાસ પ્રકારના બેક્ટેરિયાનું વિઘટન કરતા હોય તો આ નાઇટ્રેટ કે નાઇટ્રેટ ક્ષારોનું સીધું વાતાવરણમાં ડિનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા ડાયરેક્ટ હવામાં એને મુક્ત કરી દે. બરાબર છે. હવે આપણે આ બધું સમજી લીધું. બહારનો જે આ એરો છે તે સમજવાનો બાકી છે. જો આયરો હવે શું કહે છે કે વાતાવરણનો જે નાઇટ્રોજન છે એ નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા વાતાવરણીય અને ઔદ્યોગિક સ્થાપન થાય છે. મતલબ કે આપણા સાયન્ટિસ્ટ લોકોએ બહાર જે હવામાં મુક્ત નાઇટ્રોજન છે એને હવામાંથી કઈ રીતે કલેક્ટ કરવાનો, એને કઈ રીતે ભેગો કરવાનો, એની પણ રાસાયણિક પ્રક્રિયાઓ એ લોકોને આવડે છે. એટલે આપણે જેમ આગળ વધીશું તેમ આપણે શીખીશું. તો હવામાંથી ડાયરેક્ટ પણ આપણે નાઇટ્રોજન વાયુ લઈ શકીએ છીએ રાસાયણિક પ્રક્રિયાઓ કરાવીને, પણ એ બહુ ઓછા પ્રમાણમાં હોય. એ તો આપણે તો ખાલી ધંધાકીય યુઝ કરી શકીએ. બરાબર ને. ઔદ્યોગિક